હાલ ભાઈ જયંતિ અહીંયા ઉભો રહી જા. આ મેચ તો તને આખી જિંદગી યાદ રહે હો. હા રાજાભાઈ, આખી જિંદગી યાદ રહે એવું ન હોય, કેમ કે જેવી રીતે હું મારી બેટિંગ ભૂલી ગયો ને એવી રીતે હું આ મેચ ભૂલી જવાનો છું. મતલબ ઉપાધિ જેવું નથી તને કઈ? ના, આમાં ઉપાધિ જેવું કઈ ન હોય, કેમ કે ઉપાધિ એને હોય જેને મેચ જીતવાની ચડ હોય. એટલે તારું કહેવાનું એવું થાય છે કે તને મેચ જીતવાની કોઈ ચડ જ નથી? ના, એમાં એવું છે કે પછી મેચ જીતીને પછી અંગ્રેજીમાં સવાલ પૂછે ને ત્યાં બધાને વાંધો પડે છે. હવે અમારા 11 ઉપર રાખી દો અને એકે અંગ્રેજી બોલી શકે તો તમે કયો એ હારી જવું, પછી ત્યાં આપણે ભૂંડું લાગવું એના કરતા ખોટે ખોટું રહેવા દઈએ. અંગ્રેજી નથી આવડતું તો આ બધાને ઉપડીએ એવો ક્યાંથી? આમાં બધા નોખી નોખી જગ્યાએથી આવ્યા છે. એક પેન્ટર છે ને એક કડિયો છે ને એક મજૂર છે ને વિકેટ કીપર છે ને એના ફાઇનાન્સ નું છે. હાલ તો તું નીકળ. થેન્ક યુ. અમને તો જો આવાજ ભટકાતા હોય છે, કોણ જાણે ક્યાંથી આવી જતા છે. હવે આવી રહ્યો છે પાકિસ્તાનની પથ્થારી ફેરવવા વાળો આપણો રાજકોટનો અનુષ્કાનો ઘરવાળો ભૂરો. ભગવાન એનું ભલું કરે. છક્કા ચોક્કાની હોળી આવી રહ્યો છે વિરાટ કોહલી. હાલે ડોહા આનું બતાવ ફટાફટ. એ તો લોહી કાઢ્યા હો બધાને. આપણા શોટ તો એવા જ હોય. તો આ છે આપણો મેન ઓફ ધ મેચ વિરાટ કોહલી. પેલા સ્પ્રે તો આપી દે. હાલે. તો હા, તારે કઈ દેવાનું થાય છે? તને તો ઘણું બધું આપવાનું છે, પણ તે મને ડોહો કાકી દો. સોરી ડોહા. ચોરી વોરી નહીં. તો ડોહા તને હું કહું, ભૂલતો નહીં હો, આ બધું મારું આયોજન છે. ભૂલ થઈ ગઈ ડોહા. આ ટ્રોફી મારા માટે લઈ આવ્યા છો? આ ભગવતી પસ્તી ભંડાર તરફથી છે. આવ ભૂરા, તારી ટીમમાંથી અંગ્રેજી બોલી શકે એવા કેટલાક છે? અરે અમારી ટીમ વાળાની હું તમને વાત કરું, બધાય બહુ હોશિયાર છે. યુ ડિક્શનરી વાપરે, એમાં એનું સ્કેનિંગ ફીચર વાપરે. એમાં કાંઈ હોય નહીં, ખાલી કેમેરો ચાલુ કરો અને જે શબ્દોનો મિનિંગ જોતો હોય એની સામે રાખો એટલે લખ્યા વગર એનો ગુજરાતી મિનિંગ નીચે આવી જાય. હા, ઈ સારું થઈ ગયું હો. એટલે તારા લગ્નના રિસેપ્શનમાં જે મજા આવી છે, ઓહો હો. તારો ચાંદલો આવ્યો હોત તો મને મજા આવી જાતો. share chat